નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત સંબોધ સિમ્પલ પડિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંજર કુકિંગ ટેલ્સમાં. કે આપણે અત્યારે પહોંચી ગયા છે ઝાંઝરડા રોડ આગળ, કહેવાય ને કે વન ઓફ ધ મોસ્ટ ફેમસ લોકેશન એટલે કે બજરંગ ગાંઠિયા. ત્યાં અત્યારે પહોંચી. ગુજરાતી આપણે એક માઇન્ડસેટ લઈને જઈએ છીએ કે ગમે તે જગ્યાએ જાય ગાંઠિયા તો જોઈએ જ. માટે આપણે અત્યારે એક જે કહેવાય ને કે જે આઉટલેટને અત્યારે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે. આગળનું વન ઓફ ધ મોસ્ટ ફેમસ આઉટલેટ છે, જ્યાં તમને લાઈવ ગાંઠિયા જ નહીં, સાથે સાથે કહેવાય ને કે નાસ્તાની દરેક આઈટમ, સાથે સાથે જે ગરમા ગરમ ભજીયા છે, પાઉંભાજી છે, દરેક વસ્તુ લગભગ મળી જાય છે. જગ્યા જેના માટે મોસ્ટ ફેમસ હોય એ છે એના ગાંઠિયા. તો હવે વાતો તો બહુ બધી થઈ ગઈ. બ્રીફમાં તમને આ જગ્યા છે, એનું લોકેશન છે, એનું એડ્રેસ છે, એ પણ તમને જણાવી દીધું. હવે આ આઉટલેટના ડિટેલમાં શું છે, કઈ કઈ વસ્તુઓ તમને અત્યારે આપણે એક્સપ્લોર કરવા મળશે અને કઈ કઈ વસ્તુઓ એની વખાણવા લાયક છે, સાથે સાથે શું છે એની મેકિંગ પ્રોસેસ, એ દરેક વસ્તુ જાણવા માટે ચાલો આપણે સીધા પહોંચી જઈએ અંદર અને આપણી જે આજની લોકેશન છે તેને એક્સપ્લોર કરીએ. તો આપણી સાથે અત્યારે આપણું જે આઉટલેટ છે આજનું જે છે બજરંગ ગાંઠિયા અને ભજીયા, એના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ ને જે આખું આપણું આજનું આઉટલેટ છે એના વિશે ડિટેલમાં દરેક વસ્તુ જાણી લઈએ. તો સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ અત્યારે આપણે જોઈ રહ્યા છે, અમને તમારું નામ જણાવો. મારું નામ સુભાષભાઈ છે. તો સુભાષભાઈ, સૌથી પહેલાં તો જે આપણું આ લોકેશન છે એનું બ્રીફમાં એડ્રેસ જણાવી દો કે કઈ જગ્યા એક્ઝેક્ટ લોકેશન કહેવાય, ટોટલ તમારા જે વ્યુઅર્સ છે એ લોકોને અહીંયા આવવામાં કમ્ફર્ટેબલ છે. ઝાંઝરડા ચોકડી, બાયપાસ રોડ, ગ્રીન સિટીની સામે. ઓકે, હવે વાત કરીએ ટાઈમિંગની, તો શું છે આપણું આજે આઉટલેટનું ટાઈમિંગ? ટાઈમિંગમાં સાંજે 4 થી રાતના 1 વાગ્યા સુધી. સાંજે 4 થી રાત્રે 1 વાગ્યા સુધી આપણું જે આ જે આઉટલેટ છે એ ચાલુ જ રહેશે. ચાલુ જ. ઓકે, હવે વાત કરીએ તો જે કહેવાય ને કે આ ગાંઠિયા છે, ભજીયા છે, આ દરેક વસ્તુ કહેવાય ને કે આપણા ગુજરાતીઓને ખાસ કરીને જોતી હોય છે. તો તમને પહેલાં તો આ રીતનો બિઝનેસ સેટઅપ કરવાનો આઈડિયા કઈ રીતે આવેલો એ અમને જણાવો. આઈડિયામાં એવું છે કે જગ્યા સાવ પડી હતી, મિત્ર મળ્યા એક કે આપણે આવું ચાલુ કરીએ અલગથી. ભજીયા ગાંઠિયા છે, આટલામાં કંઈ હતું નહીં. મતલબ કે જે ઝાંઝરડા ચોકડી વાળો જે રસ્તો છે એમાં બહુ બધી ખાણીપીણીની વસ્તુ છે, બટ કોઈ કહેવાય ને કે ગુજરાતીઓને જે ગાંઠિયા જોઈએ, ગરમ નાસ્તો છે, એવી કોઈ વસ્તુ અવેલેબલ નથી. માટે તમે આ રીતે સ્ટાર્ટિંગમાં. ઓકે, હવે વાત કરીએ તો ગાંઠિયા અને ભજીયા, આના સિવાય પણ અમે આગળ બાર બોર્ડમાં પણ વાંચેલું ઘણી બધી વસ્તુઓ આપણે ત્યાં અવેલેબલ હોય છે. તો કઈ કઈ વસ્તુઓ અવેલેબલ હોય છે એ પણ અમને જરા જણાવી દો. ગાંઠિયા છે, ભજીયા છે, ઘીમાં જલેબી છે, ચિપ્સ છે, થેપલા, દહીં, છાશ, કુંભણિયા ભજીયા, બધી વેરાયટી. મતલબ પાવભાજી છે, પાવભાજી પણ અત્યારે પાવભાજી પણ છે. ઓકે, એટલે ઇન શોર્ટ કહેવાય ને કે નાસ્તા માટેની A to Z વેરાયટી આપણે ત્યાં બધી જ available છે. હવે આ તો જનરલ વાત થઈ, પણ આના સિવાય તમે કહેવાય ને કે જે કસ્ટમર ખાવાનું અહીંયા વધારે પ્રેફર કરતા હોય એવી કઈ કઈ વસ્તુઓ છે? એમાં અમારું ઘીમાં જલેબી છે, શુદ્ધ ઘીમાં જલેબી, અને સિંગ તેલ શુદ્ધ, એમાં ગાંઠિયા. ઓકે, મતલબ સિંગ તેલના સ્પેશિયલ ગાંઠિયા અને શુદ્ધ ઘીની જલેબી એ અહીંના લોકો ખાવાનું વધારે પ્રેફર કરે. કાયમી ક્વોલિટી જળવાઈ રહી એ ધ્યાને રાખીને અમે હાલીએ છીએ. એક જ સ્વાદ, એક જ વસ્તુ. સુભાષભાઈ, હવે વાતો તો બહુ બધી થઈ ગઈ. હવે આપણે સીધા આપણા જે કિચન છે ત્યાં પહોંચી જઈએ અને આપણી જે દરેક વસ્તુનું લાઈવ મેકિંગ છે એ આપણે આપણા વ્યુઅર્સ છે તેને બતાડી દઈએ. ચાલો, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે આપણી જે લાઈવ ગરમા ગરમ જલેબી છે એ અત્યારે બની રહી છે. તો સુભાષભાઈ, તમે જરાક બ્રીફમાં અમારા વ્યુઅર્સ છે તેને પણ જણાવી દો કે કેવી રીતે આ દરેક વસ્તુ બને છે, આખું સેટઅપ કઈ રીતે છે. કેમ કે અમે અત્યારે જોઈ શકીએ છીએ ને કે કોઈ મોટા એવા કહેવાય ને કે 1000-1500 માણસનું જે કેટરિંગ હોય અને એનું જે રસોડું સેટઅપ થયેલું હોય એ રીતે એક લાઇનસર દરેક ચૂલા છે કે દરેક કટિંગ દરેક વસ્તુઓ એ અત્યારે ગોઠવાઈ ગઈ છે. અમારે ત્યાં એક જ લાઈનમાં 10 ચૂલા ચાલે. એ તો અમે જોઈ પણ શકીએ છીએ કે 10 ચૂલા છે એકદમ લાઇનસર અત્યારે ચાલુ થઈ ગયા છે આપણે, અને દરેક ચૂલામાં કંઈક ને કંઈક વસ્તુઓ આપણી જે છે બની રહી છે. તો સૌથી પહેલાં તો તમે જોયું એ પ્રમાણે આપણી ગરમા ગરમ શુદ્ધ ઘીની છે જલેબી છે એ બની રહી છે.
તો તમે જોઈ શકો છો કે એક બાજુ આપણી જે જલેબી છે એ તળાઈ રહી છે, જ્યાં બીજી બાજુ છે અત્યારે આપણી જે ચિપ્સ છે એ પણ અત્યારે લાઈવ આપણી સામે અત્યારે બની રહી છે. એટલે કહેવાય ને કે દરેક વસ્તુ અત્યારે તમારી સામે લાઈવ જ બને છે. કોઈ પણ ફ્રોઝન પ્રોડક્ટનો કે અગાઉ પ્રિપેર કરેલી વસ્તુનો અહીંયા ઉપયોગ જ નથી થતો. તો તમે જોઈ શકો છો કે ચિપ્સ અને જલેબી બાદ અત્યારે આપણા જે ગાંઠિયા છે એ પણ અત્યારે લાઈવ આપણી સામે જ બની રહ્યા છે. તો સૌથી પહેલાં તો જે કહેવાય ને કે આ ગાંઠિયાની શું ખાસિયત છે જે બીજે બધે કરતાં આપણા જે ગાંઠિયા છે બજરંગના ગાંઠિયા એને અલગ પાડે છે? ગાંઠિયામાં એવું છે કે લોટમાં ક્વોલિટી વાપરીએ છીએ, ઓકે, ડબલ આસો પાલો. મતલબ જે એમાં- ડબલ આસોપાલવ બ્રાન્ડનો લોટ છે હા. એ જ આ ગાંઠિયામાં યુઝ થાય છે. બીજા લોટ કરતા સારો, હમ. ક્વોલિટીમાં સારો, હમ. ગાંઠિયો સારો નીકળે. હમ. અજમા છે, તીખા છે, એ ઓકે, બધું મિલાવીને ગાંઠિયા બનાવીએ. મતલબ એકદમ ફૂલ બેસનની ક્વોલિટી તો સારી ઉપયોગ કરવાની, સાથે ફૂલ કહેવાય ને કે દરેક મસાલાનો પણ ભરપૂર ઉપયોગ થાય છે શુદ્ધ ગાંઠિયામાં સિંગ છે. અને શુદ્ધ સિંગ તેલમાં. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણા ગાંઠિયા પણ અત્યારે આપણી સામે લાઈવ બની રહ્યા છે. તો આ બાજુ તમે જોઈ શકો છો એ પ્રમાણે કહેવાય ને કે આપણા કુંભણિયા ભજીયા છે એ પણ અત્યારે પ્રિપેર થઈ રહ્યા છે. કેમેરામેનને પણ કહીશ કે સ્પેશિયલી તાવડા ઉપર ફોકસ કરીને કહે કે કુંભણિયા ભજીયા આપણા કઈ રીતે બને છે. તો જે કુંભણિયા ભજીયા હોય છે એમાં કઈ કઈ વસ્તુ બેઝિકલી એડ કરવામાં આવતી હોય છે? કુંભણિયા ભજીયામાં એવું છે કે ખમણેલા આદુ આવે, મરચાની કટકી આવે, લસણ આવે, લીલાની સિઝન હોય તો લીલું, બાકી સૂકું આવે. આ રીતનું સ્વાદ વાળું કુંભણિયા બને છે. અને મસાલાથી ની તો વાત અલગ જ છે, પણ કહેવાય ને કે જે આ કુંભણિયા ભજીયાની જે મેઇન ખાસિયત એ છે કે એની બનાવવાની પ્રોસેસ એકદમ અલગ છે. કે હાથેથી જે રીતે અત્યારે આપણે જે ભાઈ છે અત્યારે ભજીયા પાડી રહ્યા છે એકદમ યુનિક રીતે આ કુંભણિયા ભજીયા છે બને છે. બીજી વેરાયટી છે પાઉંભાજી. પાઉંભાજી પણ સાથે છે. ઓકે, મતલબ પાઉંભાજી પણ આપણે બનાવીને રાખો છો? પાઉંભાજી ઓકે. પણ આપીએ છીએ. હા. પ્લસ આપણે અનલિમિટેડમાં 170માં અનલિમિટેડ પાઉંભાજી સાથે ટોટલ વેરાયટી. આપણે જે રેસ્ટોરન્ટ છે એની જે દરેક વેરાયટી છે 170 રૂપીઝમાં અનલિમિટેડ. મતલબ ગાંઠિયા છે, ભજીયા છે, પાઉંભાજી છે, થેપલા છે, દરેક વસ્તુ તમને જોતી હોય અનલિમિટેડ ઓપ્શનમાં પણ અવેલેબલ છે. 170 રૂપીઝ એની પ્રાઇસ છે. મતલબ જો તમે આ દરેક ફાસ્ટ ફૂડ તો ના કહેવાય, બટ કહેવાય ને કે ટિપિકલ ગુજરાતી ફરસાણના શોખીન હોય, સાથે તમને કહેવાય ને કે એક મીલ પણ જોતું હોય તો આ જે ઓપ્શન છે ખરેખર ટ્રાય કરવા જેવી છે. તો બાજુમાં અમારે થેપલા પણ બને છે. ઓકે, અત્યારે થેપલા પણ આપણા ગરમા ગરમ બની રહ્યા છે. તમે જોઈ શકો છો થેપલા વણાઈને આપણા તૈયાર થઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો એ રીતે અત્યારે કહેવાય ને કે જે રેસ્ટોરન્ટ્સમાં અવેલેબલ જે દરેક વસ્તુ છે અત્યારે લાઈવ આપણા માટે ગરમ બનાવીને આપણા ટેસ્ટિંગ માટે અત્યારે આપી દેવી છે. બટ આમાંથી કહેવાય ને કે આપણે અમુક વસ્તુ ટેસ્ટ કરીને તમને રિવ્યૂ આપું, જે કહેવાય ને કે અહીંની જે મોસ્ટ ફેમસ ડિશિસ છે ને ખાવા લોકો બહુ દૂર દૂરથી અહીંયા આવે છે. તો સૌથી પહેલાં તો અહીંના જે
કહેવાય ને કે ડબલ મસાલાવાળા વણેલા ગાંઠિયા છે એને આપણે ટેસ્ટ કરી હું તમને જણાવું રિવ્યુ. તો પહેલાં તો આપણે થોડા વણેલા ગાંઠિયા છે એ લઈશું. ત્યારબાદ સંભારામાં પણ જોઈએ ને તો બહુ બધા ઓપ્શન્સ છે આપણે ત્યાં અવેલેબલ. કે એક તો જે કોબીનો રેગ્યુલર જે કાચો સંભાર આવે છે એ છે અહીંયા. સાથે સાથે આચેલા જે લાલ મરચાં છે તેની સિઝનલ વસ્તુ છે એ પણ અવેલેબલ છે. સાથે સાથે કહેવાય ને કે જે લીલા મરચાં એ રેગ્યુલર વસ્તુ છે. કાંદા અને લાલ અને લીલી એમ બંને ટાઈપની ચટણી પણ આપણે અત્યારે મળી ગઈ છે. તો હવે વન બાય વન આ દરેક વસ્તુને આપણે ટેસ્ટ કરીને તમને રિવ્યૂ જણાવેલો. તો સૌથી પહેલાં તો જે એના ફેમસ વણેલા ગાંઠિયા છે એને તમને ટેસ્ટ કરીને રિવ્યૂ જણાવું. ગાંઠિયા તો એકચ્યુઅલમાં છે ને તમે ચટણી જોડે ખાવ ને એમ જ બેસ્ટ લાગે. આપણે ચટણીને પણ ટ્રાય કરી દઈએ. જે પ્રમાણે આમાં દરેક મટીરિયલ યુઝ થયેલા છે, સાથે સાથે જે કહેવાય ને કે હિંગ અને તીખાના ભૂકાનો એકદમ પરફેક્ટ સ્વાદ આવે છે. મતલબ એક વખતે તમને એવું નહીં લાગે કે આજે આમ કહેવાય ને કે આમ ઓર્ડિનરી તમે જે ગાંઠિયા ખાતા હોય એ ગાંઠિયા અને આ ગાંઠિયા ઘણી ખરી રીતે અલગ છે. સાથે સાથે વાત ચટણીની કરીએ તો એ પણ એમાં કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ છે કે ઇવન જે સાઇટ્રિક એસિડ, લીંબુના ફૂલ છે, એવી કોઈ પણ વસ્તુ એડ કરીએ વસ્તુ એકદમ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ જ એડ કરીને આ જે ચટણી છે તે બનાવેલી છે. તો વણેલા ગાંઠિયા તો આપણે ખાઈ લીધા. હવે આપણે ખાઈએ છીએ આપણે જે પાપડા છે જેને અહીંયા પાટા ગાંઠિયા પણ કહેવાય છે એને પણ ટેસ્ટ કરી લઈએ. તો નોર્મલી જે પાપડા હોય છે એના કરતાં કહેવાય ને કે થોડાક સ્લાઇટ એટલા પહોળા અને લાંબા આ ગાંઠિયા છે એ તમને લાગશે. દેખાવમાં તો થોડા અલગ છે જ. હવે આપણે આ ગાંઠિયા છે એની જોડે આ સંભારો છે એ ટ્રાય કરી લઈએ. સંભારો તો રેગ્યુલર છે, ઓકે ઓકે. અને ગાંઠિયા છે એ ખરેખર એકદમ ટેસ્ટી છે. પ્લસ જે કહેવાય ને કે જેમાં અજમા છે, તીખાનો ભૂકો છે, એનો પરફેક્ટ સ્વાદ આવે છે. આમ ગાંઠિયા છે એ તમને સ્લાઇડ કહેવાય ને કે બાકી જનરલી કાઠિયાવાડ બાજુ આપણે જે ગાંઠિયા મળતા હોય છે એ સ્લાઇડ પતલા હોય છે, બટ એનાથી થોડા જાડા તમને લાગશે. બટ ઓલ ઓવર જોવા જઈએ ને તો જે કઢી છે, ચટણી છે એની જોડે ખાવા માટે આ ગાંઠિયા બેસ્ટ છે. પાપડાને પણ આપણે ટ્રાય કરી લીધા. હવે જે કહેવાય ને કે મારા માટે જે સેન્ટર ઓફ અટ્રેક્શન હતું એ છે અહીંની જે ખાસ જલેબી છે જે પ્યોરલી કહેવાય ને કે શુદ્ધ ઘીમાં બને છે. સાથે સાથે જે થોડા કુંભળિયા ભજીયા છે એ પણ હું થોડા ટ્રાય કરવા લઈશ. એ બંનેને આપણે ટેસ્ટ કરીને એને રિવ્યૂ જાણી લઈએ. સાથે સાથે અત્યારે આપણે ટેસ્ટ કરવા માટે જે થોડી ટિપ્સ છે એ પણ લઈ લઈએ. સૌથી પહેલાં તો કુંભળિયા ભજીયા. એકદમ ક્રિસ્પી, ટેસ્ટી. ઘણી બધી જગ્યાએ તમને એમ લાગી શકે છે કે સ્પાઇસીસ છે એ થોડા લેક કરે છે, બટ ઓલ ઓવર જે કહેવાય ને કે જે વેજીટેબલ્સ છે, ગ્રીન વેજીટેબલ્સ છે, લીલું લસણ છે, પ્લસ લીલા મરચાં છે, જિંજર છે, એની પ્રોપર અત્યારે તમને એમાં ફ્લેવરફુલ લાગશે. સાથે સાથે ભજીયામાં કહેવાય ને કે એક અલગ ટાઈપની ક્રિસ્પનેસ જોવા મળશે, જે એક કોમ્પ્લિમેન્ટ છે મારી ખ્યાલથી કે જો તમે થોડા ક્રિસ્પી એવા ભજીયા ખાવાના શોખીન હોય તો આ ભજીયા ખાસ તમારા માટે છે. ભજીયા હોય તો ચટણી તો હોય જ. તો ભજીયાને ટ્રાય કર્યા બાદ આપણે જે જલેબી છે જે કહેવાય ને આમ તો ગાંઠિયા જોડે ખાવાની હોય, બટ મને પર્સનલી જે જલેબી છે એમ અલગ જ ભાવે છે. કેમ કે કહેવાય ને કે સ્વીટ્સમાં આમ તો સ્વીટ ડિશ બહુ ઓછી ખવાતી હોય છે, બટ જલેબી મારી વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ સ્વીટ ડિશ છે. એ તો ટ્રાય કરવી ઓબ્વિયસલી બને જ છે. અહીંયા જે જલેબીની મેઇન ખાસિયત એ છે ને તો તમને એકદમ પતલી અને એકદમ ક્રિસ્પી કરારી જલેબી મળશે. બાકી જનરલી તમને દરેક જગ્યાએ જલેબી તો મળતી જ હોય છે, બટ જે કહેવાય ને કે જે રાજસ્થાનની જલેબી હોય છે એ ટાઈપની થોડીક આમ થિકનેસવાળી જલેબી હોય છે જે ઇવેન્ચ્યુઅલી એકદમ ક્રિસ્પી પણ નથી હોતી. પણ અહીંની જલેબી એકદમ પરફેક્ટ ક્રિસ્પી કરારી છે. સાથે સાથે જે શુદ્ધ ઘીમાં તળેલી છે એને એકદમ કહેવાય ને કે ઘીની એકદમ મસ્ત ફ્લેવર આમાં આવી ગઈ છે. ખરેખર
અહીંયા આવો, મારું પર્સનલ સજેશન છે કે બીજું કોઈ વસ્તુ ટ્રાય કરો કે ના કરો, પણ એના જે આ કાચરિયા ટાઈપના જે વણેલા ગઠિયા છે એ જરૂરથી ટ્રાય કરો. સાથે સાથે એની જોડે આ જલેબી છે એ તો એકવાર કહેવાય ને કે મસ્ત ટ્રાય કરવા જેવી જ એક વસ્તુ છે. નાસ્તાની દરેક વસ્તુ તો આપણે ટ્રાય કરેલી. હવે જે કહેવાય ને કે એની જે ભાજી પાઉં છે એ પણ આપણે ટ્રાય કરી લઈએ. તો આ ફૂલ પ્લેટ તો આપણાથી ખાવી એકદમ ઇમ્પોસિબલ છે. તો કહેવાય ને કે ફૂલ અમાઉન્ટ આપણે લઈએ. આ જે ભાજી છે એ ટેસ્ટમાં કેવી છે એ હું તમને જણાવું. ભાજી આમ ટેસ્ટમાં જોવા જોઈએ ને તો ઓકે ટાઈપની છે. મતલબ કહેવાય ને કે સ્પાઇસીસ તમને એવું લાગશે કે ઘણી જગ્યાએ લેક કરે છે, બટ કહેવાય ને કે ઓલ ઓવર જે એમ એનો જે પ્રમાણે ક્વોલિટી છે ભાજીની, કે તમને એકદમ આમ પરફેક્ટ દરેક વેજીટેબલ્સનો માટે એમને ટેસ્ટ જોવા મળશે. પ્લસ ઘણી જગ્યાએ એવું હોય છે કે ભાજીના નામે જસ્ટ ખાલી બટાકા કે એવી જ વસ્તુઓ એડ થતી હોય છે, બટ અહીંયા તમને પ્રોપર શાકભાજીથી લઈને દરેક વસ્તુ અહીંયા જોવા મળે છે. મતલબ કહેવાય ને કે આમ તો જે આ આઉટલેટ છે એ એના ફરસાણ અને નાસ્તા માટે જ ફેમસ છે, બટ એક વખત જો તમે એનું જે 170 વાળું જે બેટર છે એ પણ એક વખત ટ્રાય કરવા જેવું છે, જેમાં દરેક વસ્તુ ઇન્ક્લુડ થઈ રહી છે. ધ મોમેન્ટ આપણે એન્ટર થયા ત્યારથી કહેવાય ને કે અહીંયા ડિસ્પ્લેમાં સૌથી ફ્રન્ટમાં જ તમે જોઈ શકો છો એ પ્રમાણે એક દુકાન પણ છે. તો જે સુભાષભાઈ આ જે દુકાન છે કઈ રીતનું છે? મતલબ રેસ્ટોરન્ટ તો સમજ્યા, અહીંયા દુકાન પણ તમે ચલાવો છો કે આમ શોરૂમ છે એટલે શું છે આ? અમારે સાથે સાથે સ્વીટનું બજરંગ સ્વીટ. તો જે પ્રમાણે સુભાષભાઈએ કીધું એ પ્રમાણે કે જસ્ટ ખાલી રેસ્ટોરન્ટ જ નહીં, બટ અહીંયા સ્વીટની પણ A to Z વસ્તુ અહીંયા રાખવામાં આવે છે. તમે અહીંયા પણ જોઈ શકો છો કે જે માવાના પેંડા છે, સફેદ પેંડા, શિહોરી પેંડા જેને કહેવાય છે, સાથે સાથે કેસર પેંડા, કાજુનો મેસૂમ, અત્યારે શિયાળાની સિઝન છે તો અળદિયા પણ તમને જોવા મળશે. સાથે સાથે કહેવાય ને કે ખજૂર પાક, મોહનથાળ અને કૂકીઝ એટલે કે દેશી ભાષામાં કહીએ તો નાનખટાઈથી લઈને દરેક વસ્તુ અહીંયા ઇઝીલી મળી જાય છે. સાથે સાથે તમે અહીંયા જુઓ તો એ પ્રમાણે ફરસાણની પણ દરેક પ્રોડક્ટ્સ અહીંયા અવેલેબલ છે. ગાંઠિયા બોલો તો દરેક ફ્લેવરના ગાંઠિયા છે. સાથે સાથે જે બીજી બધી ફરસાણની પ્રોડક્ટ્સ છે જેમ કે નમકીન છે, ચકરી છે, પૂરી છે, એ પણ તમને અહીંથી મળી જશે. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસિપી. તમને કેવી લાગેલી છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય